વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું પહેલો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। ટેક્સ્ટ બુક તમારી બદલાઈ ગઈ છે। જે જૂની ટેક્સ્ટ બુક છે એ હવે 7 માં આવશે નહીં, નવી ટેક્સ્ટ બુક આવી છે। એસએસ માં આપણે સૌથી પહેલા ભૂગોળની શરૂઆત કરીશું। ભૂગોળનું ચેપ્ટર 9 જે છે પૃથ્વીની આંતરિક રચના અને તેના જે ભૂમિ સ્વરૂપો છે એ આજે આપણે પહેલા લેક્ચરમાં જોઈશું। ધોરણ 6 માં આપણું ઘર પૃથ્વી જે ચેપ્ટર છે એ તમે શીખી જ ગયા છો, એટલે પૃથ્વી વિશે ઘણો બધો ખ્યાલ તમને છે કે બ્રહ્માંડમાં અથવા તો સૌર પરિવારમાં પૃથ્વી જ માત્ર એક એવો ગ્રહ છે કે જેની ઉપર આપણું જીવન શક્ય છે। એ સિવાયના કોઈ ગ્રહ ઉપર માનવીનું જીવન શક્ય હોય અથવા જીવસૃષ્ટિ વિકાસ પામી હોય તેવા કોઈ પુરાવા આપણને મળતા નથી। એના વિશે અભ્યાસ આપણે ધોરણ 6 માં કરી ગયા છે। હવે અહીંયા આપણે પૃથ્વીની આંતરિક બાબતો વિશે શીખીશું। આગળના ધોરણમાં તમે પૃથ્વી વિશે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો હશે। હવે આજે આપણે એનો અભ્યાસ પૂરેપૂરો કરીશું। ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ। અત્યાર સુધી આપણે પૃથ્વીના બહારની વાત કરી છે, પૃથ્વીની ઉપરની વાત કરી છે, પરંતુ આજે આપણે એની આંતરિક રચનાઓ એટલે કે એની અંદર શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે। અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળાકાર છે। તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। પૃથ્વીની અંદર એટલે આંતરિક અને બહાર એટલે કે બાહ્ય સતત પરિવર્તન થતું રહે છે, એટલે સતત બદલાવ થતો રહે છે। શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે, એટલે એના અંદરના ભાગમાં શું હશે એવું આપણે વિચાર્યું છે? પૃથ્વી કેવા પદાર્થની બનેલી હશે એવું વિચાર્યું છે? તો આજે આપણે જોઈએ કે પૃથ્વી કયા કયા પદાર્થોની બનેલી છે અને એની અંદર એના આંતરિક ભાગોમાં શું છે। પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ કહેવાય છે ને। પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરની ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલી છે। તમે ડુંગળી જોઈ હશે એટલે તમને ખબર છે કે ડુંગળીના જેમ પડ નીકળે છે એક પછી એક, તમે ખોલતા જાવ તો ડુંગળીના પડ નીકળતા હશે। એવી જ રીતે પૃથ્વી પણ અલગ અલગ સ્તરની બનેલી છે, જેને અલગ અલગ પડ આપણે કહી શકીએ છીએ। પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। આ સૌથી પાતળું સ્તર હોય છે। સૌથી ઉપલું જે સ્તર છે પૃથ્વી સપાટીનું, જે સૌથી ઉપરનું સ્તર આપણે કહી શકીએ એ છે ભૂકવચ। શું કહેવાય એને? ભૂકવચ કહેવાય। શું કહેવાય? ભૂકવચ। જે સૌથી ઉપરનું સ્તર છે તેને, એ સ્તર કેવું હોય છે? એકદમ પાતળું હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। આ જે સ્તર છે તેનું ઉપલું સ્તર એ 35 કિલોમીટર સુધી ફેલાયેલું છે। કેટલા કિલોમીટર સુધી? 35 કિલોમીટર સુધી ફેલાયેલું છે આશરે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી છે। એની જે સપાટી છે એ સિલિકા અને એલ્યુમિના શેની બનેલી છે? સિલિકા અને એલ્યુમિનાની બનેલી છે। આવા ખનિજોની બનેલી છે। સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે। તેથી તેને શિયાલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? શિયાલ કહેવામાં આવે છે। શિયાલ શા માટે કહેવામાં આવે છે? સી એટલે સિલિકા, સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિનિયમ। એલ એટલે એલ્યુમિના નામ છે, બરાબર? એટલા માટે તેને શિયાલ તરીકે ઓળખવામાં આવે છે।
શું જોયું અહીંયા આપણે? પૃથ્વી સપાટીનું જે સૌથી ઉપરનું સ્તર છે તેને ભૂકવચ કહેવાય. કેટલા કિલોમીટર સુધી ફેલાવેલું છે? 35 કિલોમીટર સુધી ફેલાયેલું છે. એ સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોનું બનેલું છે. તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે સિયાલ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે સી એટલે સિલિકા અને યાલ એલ એટલે એલ્યુમિના, આ બે ખનિજ પદાર્થોનું બનેલું છે, તેથી તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પૃથ્વીના જે ઉપરનું સ્તર છે, સૌથી ઉપરનું સ્તર, એની માહિતી તમને મળી ગઈ. હવે તમે મહાસાગર જોયા હશે, બરાબર? મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. શેનું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સીમા. મહાસાગરને શું કહેવામાં આવે છે? સીમા. કારણ કે સિલિકા અને મેગ્નેશિયમનું એનું જે કવચ છે એ બનેલું છે, તેથી તેને સીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે. એ કવચની નીચે મેન્ટલ હોય છે, અને એ મેન્ટલ કવચની નીચે શું હોય છે? મેન્ટલ. અને એ મેન્ટલ 2900 કિલોમીટર સુધી વિસ્તરેલો છે, એટલે કે ફેલાવેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર છે. સૌથી અંદરનું જે સ્તર છે તેની વાત થાય છે. તેની ત્રિજ્યા 3500 કિલોમીટર છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ, જેને આપણે લોખંડ કહીએ છીએ, તેનું બનેલું છે. તથા તેને નીફ કહેવામાં આવે છે. કેમ? નિકલ અને ફેરસનું બનેલું છે. નીફ કહેવામાં આવે છે, જેથી કરીને તે નિકલ અને ફેરસનું બનેલું છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. ભૂગર્ભમાં જેમ જેમ આપણે ઊંડાઈએ જઈએ તેમ તેમ એનું જે તાપમાન છે, એનું જે દબાણ છે, એની ઘનતા ખૂબ જ વધારે હોય છે. ક્યારેક એ દબાણ અને તાપમાન વધી જાય છે ભૂગર્ભમાં, એટલે જમીનના પેટાળમાં ક્યારેક એ વધી જાય છે દબાણ અને તાપમાન, ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરેલી જ છે કે જ્વાળામુખી કયા છે ને એના પ્રકાર શું છે, ને એ છઠ્ઠા ધોરણમાં લગભગ શીખી જ ગયા છો તમે. હવે અહીંયા પૃથ્વીના સ્તર વિશે આકૃતિ દોરેલી છે. તમને ખ્યાલ આવે એટલે અલગ અલગ દર્શાવેલું છે. શેની આકૃતિ છે? પૃથ્વીના સ્તરની. પૃથ્વીનો સૌથી આંતરિક ભાગ, જેને આપણે અંદરનો ભાગ કહીએ છીએ. આ કયો ભાગ છે? સૌથી અંદરનો ભાગ. જો તમે અહીં જોઈ શકો છો, જેને આપણે આંતરિક ભૂગર્ભ કહેવાય. કેટલા ટકા છે? 83% છે. એના પછી બાહ્ય ભૂગર્ભ આપેલું છે. આ સૌથી અંદરનું એટલે કે આંતરિક છે. એની ઉપર આપણે જોઈએ તો એ બાહ્ય ભૂગર્ભ છે. બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ બંને મળીને કેટલા ટકા છે? 83% છે. એના પછીનો આ જે ખાલી રાખેલો જે ભાગ છે એ ભાગ મેન્ટલ છે. કેટલા ટકા છે? 16% છે. એના પછીનો જે એનો બહારનો પોપડો છે ઘન પદાર્થોનો બનેલો, એ પોપડો 0.5% છે. અને આખી પૃથ્વીની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા 6371 કિલોમીટર જેટલી છે. આ છે પૃથ્વીના અલગ અલગ સ્તર આપણને આપેલા છે. સૌથી અંદર શું છે, એની ઉપર શું છે, એની ઉપર શું છે. ડુંગળીની જેમ વાત કરી કે ડુંગળીને આપણે ઉપર સ્તર ખોલતા જઈએ છીએ, એવી રીતે પૃથ્વીનું પણ કંઈક એવું જ છે કે એના જે સ્તર છે એ સ્તર ખુલતા જાય છે. પણ એ સ્તર અલગ અલગ બનેલા છે. આંતરિક ભાગ અલગ છે, બાહ્ય ભાગ અલગ છે, મેન્ટલ ભાગ છે, એનો ઉપરનો ઘન પદાર્થનો પોપડો બનેલો છે. એ અલગ અલગ સ્તર આપણે જોઈ ગયા કે કયું સ્તર કેટલા ટકા છે. હવે એના પછી આપણે જોઈશું ખડકો અને ખનિજો વિશે. આપણે જોયું હતું કે પૃથ્વીના પેટાળમાં એકદમ ગરમ ગરમ લાવા હોય છે, એટલે ગરમ ગરમ, જેને આપણે મેગ્મા તરીકે પણ ઓળખી શકીએ છીએ. જે તાપમાન વધે છે પૃથ્વીના પેટાળમાં, ત્યારે જે ખડકો હોય છે એ ખડકો લાવા બની જાય છે, ભૂરસ બની જાય છે, જેને આપણે જ્વાળા તરીકે પણ ઓળખીએ છીએ અને તેને મેગ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ખડકો અને ખનિજોના જે પ્રકાર છે એ જોઈશું. એક તો અગ્નિકૃત ખડકો છે,
જળકૃત ખડકો છે જેને પ્રસ્તર ખડકો કહેવાય અને રૂપાંતરિત ખડકો છે. અહીંયા ખડકોના જે પ્રકાર છે એના નામ ઉપરથી જ તમને ખબર પડી જશે. એની વ્યાખ્યા તમે એના નામ ઉપરથી જ સમજી શકશો. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવાય. અગ્નિકૃત ખડક કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો કે જે ગરમ મેઘમાં છે, ગરમ જે લાવા છે, ગરમ જમીનમાં જે ભૂરસ છે એ ભૂરસ જ્યારે ઠંડો પડે છે અને ઠંડા પડ્યા પછી એ ફરીવાર નક્કર થઈ જાય છે તો એ જે ખડક બને છે એ ખડકને આપણે અગ્નિકૃત ખડકો કહીએ છીએ. જમીનના પેટાળમાં ખડકો હોય છે. એ ખડકો તાપમાનના કારણે પીગળી જાય છે એટલે એ શું બને છે? પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, લાવા બની જાય છે. અને પછી પાછો એ ઠંડો પડે છે તો પાછો ફરી શું બની જાય છે? એ ખડક બની જાય છે. એટલે અહીંયા શું છે? ગરમ મેઘમાં ઠંડો થઈ અને નક્કર થઈ જાય તો આ પ્રકારે જે ખડક બને છે તેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. અગ્નિકૃત ખડકો પણ બે પ્રકારના હોય છે. અગ્નિકૃત ખડકો છે એના પણ બે પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. એટલે આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી અને સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટીની ઉપર પડે છે ત્યારે તે ઝડપથી ઠંડો થઈ અને નક્કર બની જાય છે. એટલે અંદરથી જે લાવા બહાર આવે છે એ લાવા શું થાય છે? ગરમ હોય છે, પરંતુ સમય જતાં એ ઠંડો થઈ અને નક્કર બને છે અને ખડકનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય. જે આપણને બહાર જોવા મળે છે, જમીનની સપાટી ઉપર જોવા મળે છે એવા ખડકોને આપણે અગ્નિકૃત ખડકો કયા પણ બાહ્ય અગ્નિકૃત ખડકો તરીકે ઓળખીએ છીએ. તેની સંરચના એટલે કે તેની જે ગોઠવણ છે એ ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે એટલે એનું ઉદાહરણ છે બોસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. હવે આ જે પ્રવાહી મેઘમાં છે એ ક્યારેક બહાર આવી અને બહારની સપાટી ઉપર ઠરી જાય છે અને ખડક બને છે ત્યારે આપણે એને બાહ્ય કહીએ છીએ. ક્યારેક જમીનની અંદરની સપાટી પર ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. જે અંદરની સપાટી ઉપર જમીનની અંદર જ ક્યારેક ઠંડો પડી જાય છે તેને આપણે આંતરિક ખડક કહીએ છીએ. ખબર પડી? અગ્નિકૃત ખડકના બે પ્રકાર છે, બાહ્ય અને આંતરિક. જમીનથી બહાર આવીને જે લાવા ઠંડો પડીને ખડક બને છે તે છે બાહ્ય અગ્નિકૃત ખડક, અને જે જમીનની અંદર જ ઠંડો પડી જાય છે એ છે આંતરિક અગ્નિકૃત ખડક. તેની સંરચના એટલે તેની ગોઠવણી કેવી હોય છે? સુંદર દાણાદાર હોય છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જેમ જેમ લાવા ઠરે છે તેમ તેમ એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉદાહરણ છે. ગ્રેનાઇટનો જે પથ્થર આવે છે એ આવા ખડકનું એક ઉદાહરણ છે. ઘંટીમાં તમે અનાજ, દાણા અને મસાલા પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે, તમે ક્યારેક દળાવવા માટે જાઓ તો ઘંટીમાં જોવો છો કે ઘંટીની અંદર જે પથ્થરનો ઉપયોગ થાય છે દાણા, અનાજ અથવા મસાલા પીસવા માટે, એ પથ્થરનો ઉપયોગ એ પથ્થર મોટે ભાગે ગ્રેનાઇટનો બનેલો હોય છે. કયો પથ્થર હોય છે? ગ્રેનાઇટનો પથ્થર હોય છે. હવે અહીંયા તમને અગ્નિકૃત ખડકોના આંતરિક અને બાહ્ય પ્રકારો જોઈ ગયા. એના પછી આપણે જળકૃત પ્રસ્તર ખડકો જોઈશું. અહીંયા અગ્નિ જે આગ છે એ ઠંડી પડે છે, જે ગરમ લાવા છે એ ઠંડો પડે છે એટલે એનું નામ અગ્નિકૃત ખડક છે. હવે આપણે જળકૃત ખડક એટલે કે પ્રસ્તર ખડક વિશે જોઈશું. ખડકો જ્યારે ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે, ક્યારેક એ ઘસાય અથવા તો અથડાય અને એના શું થઈ જાય છે? નાના ટુકડા થઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે.
શું થાય છે? એ પવન છે, હવા છે, પાણી છે, એના દ્વારા તે ઘસાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. શું થાય છે? એ નિક્ષેપિત ખડક જે છે એ દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહે છે. પ્રસ્તર ખડકમાં શું આવશે? ખડકો ઘસાઈ, અથડાઈ અને ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય છે અને એ જ નાના ટુકડા પવન, હવા અથવા તો પાણીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ત્યાં એ નક્કર બની અને ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ આપણે તેનું તો રેતીયો પથ્થર, રેતીના કણોથી જે પથ્થર બને છે તે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. જળકૃત ખડકો જે છે ત્યાં આપણને શું જોવા મળે છે? ક્યારેક વનસ્પતિ જોવા મળે, પ્રાણી જોવા મળે અને સૂક્ષ્મ જીવો પણ આપણને જોવા મળે છે. આ હતું જળકૃત ખડક કે જે પવન, હવા અને પાણીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. એના પછી ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકો કોને કહેવાય? અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. આ બે પ્રકારના જે ખડકો છે, અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો, આ બંને ખડકો ક્યારેક ઊંચું તાપમાન અને ઊંચું દબાણ હોય ત્યારે રૂપાંતર પામે છે, એટલે કે પરિવર્તન પામે છે. એટલા માટે આનું નામ રૂપાંતરિત છે. આ બંને ખડકો જ્યારે રૂપાંતર પામે છે, જ્યારે પરિવર્તન પામે છે, ત્યારે કયા ખડકોની રચના થાય છે? ત્યારે રૂપાંતરિત ખડકોની રચના થાય છે, જેને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ચીકણી માટી જે આવે છે તે સ્લેટ અને ચૂનાના પથ્થર અને આરસ પાણીમાં ફેરવાઈ જાય છે. સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પાણીમાં ફેરવાઈ જાય છે. આગળના જળકૃત ખડકમાં આપણે જોયું કે એમાં આપણને વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે અને એ ખડકોમાં ક્યારેક જીવાશ્મી બને છે. શું બને છે? જીવાશ્મી. તો જીવાશ્મી શું છે? ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંગલોના અવશેષોને જીવાશ્મી કહેવાય. જે ખડકો છે એ ખડકોની અંદર વનસ્પતિ અને જે જંતુઓ છે, મરી ગયેલા જે વનસ્પતિ અને જંતુઓ છે તે દબાઈ જાય છે અને એના જે અવશેષો વધે છે એને આપણે જીવાશ્મી તરીકે ઓળખીએ છીએ. તમે જાણીને નવાઈ પામશો કે કેટલાક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થાય છે. હવે આ ખડકોની જે પરિવર્તનની પ્રક્રિયા છે, જે રૂપાંતરિત થાય છે, એ ખૂબ જ સરળતાથી થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. ખડક ચક્ર કોને કહેવાય? ખડક ચક્ર કોને કહેવાય? ખડક ચક્ર એકમાંથી બીજામાં જે રૂપાંતર પામવાની પ્રક્રિયા છે, આ જે ખડકો છે એ ખડકો એકમાંથી બીજામાં જે રૂપાંતર પામે છે અને રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા છે એને આપણે ખડક ચક્ર તરીકે ઓળખીએ છીએ. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આગળ જ તમને કીધું કે અગ્નિકૃત ખડક જ કોનું નામ છે? કે જે પ્રવાહી મેઘમાં છે, જે લાવા છે એ ઠંડો પડે છે અને ખડક બને છે, તો એ ખડકો કયા હશે? અગ્નિકૃત ખડકો હશે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. આ જે ખડકો છે એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને પછી એ કયા ખડકોનું નિર્માણ કરે છે? જળકૃત ખડકોનું નિર્માણ કરે છે અને આ બંને ભેગા થઈને પરિવર્તન પામીને ત્રીજા ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક
ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકોમાં ફેરવાઈ જાય છે. આ બંને ખડકો રૂપાંતરિત થઈ અને રૂપાંતરિત ખડક બને છે. પછી ફરીવાર તાપમાન અને દબાણ જ્યારે વધશે ત્યારે રૂપાંતરિત ખડકો પાછી એની જે મૂળ અવસ્થા છે કે અગ્નિકૃત ખડક હતો તો અગ્નિકૃત બનશે, જળકૃત હશે તો જળકૃત બનશે. એટલે અહીંયા આ બંને રૂપાંતરિત ખડકો પણ બને છે અને રૂપાંતરિતમાંથી રૂપાંતર પામી અને અગ્નિકૃત અને જળકૃત પણ એ બને છે. એટલે દરેક ખડકો જે છે એ એકમાંથી બીજામાં પરિવર્તિત પામે છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. જે ખડકો મજબૂત છે, જે નક્કર છે, એનો ઉપયોગ આપણે સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરીએ છીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. હવે તમને ખબર છે કે જમીનના પેટાળમાં શું હોય છે? ખનિજો હોય છે અને ખડકો પણ આપણને ત્યાંથી જ મળી રહે છે. એટલે સ્વાભાવિક છે કે જે ખડકો છે એ શેના બનેલા હશે? ખનિજોના બનેલા હશે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જે આપણને કુદરતી સ્વરૂપે મળી આવે છે, બરાબર? જેની રચના આપણે કરી શકતા નથી પરંતુ કુદરતી રીતે જમીનના પેટાળમાં હોય છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, એટલે કે બળતણ તરીકે થાય છે. કયા કયા આવશે એમાં? કોલસો છે, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ, એ દરેકનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. જ્યારે કેટલાકનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં અને ઔષધિ બનાવવા માટે પણ કરીએ છીએ. લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, અમુક ખનિજો જે છે એ આપણે ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ. શું સમજ્યા? આપણે પૃથ્વીના જે સ્તર છે એ સમજ્યા. એ પછી આપણા ખડકોના જે પ્રકાર છે એ સમજી ગયા. અહીંયા એકદમ મહત્વના પ્રકાર છે જે 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો મુદ્દા વાઇઝ લખતા ફાવવું જોઈએ કે અહીંયા ખડકો કેટલા છે, એના પ્રકાર કયા છે, એના પેટા પ્રકાર કયા છે અને કયા કયા ખડકો કઈ રીતે પરિવર્તન પામે છે. એ દરેક જાતની માહિતી અહીંયા તમને મળી ગઈ છે. હવે આગળનો જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.